નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના જાહેરનામા ભંગના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અને ડ્રાઈવ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ જી રાઠોડ એલસીબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી રાણા પેરોલ ફ્લો સ્ક્વોડ હિંમતનગરનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ટીમ તથા એલસીબી સ્ટાફના માણસો, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ, વિક્રમસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ, વિક્રમસિંહ, અનિરુદ્ધસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ રમતુજીનાઓએ દાહોદ ખાતે નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ, વિક્રમસિંહનાઓએ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે શામળાજી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુનો 2 નંબર 32/11/2016 ઇન્ડિયન પિનલ કોડની કલમ 188 મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિનોદકુમાર ઉર્ફે મનીષ જયંતિભાઈ ભંડારી રહે વાસી ગોધમજી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠાવાળો હાલ દાહોદ સબ જેલ આગળ ઉભેલ છે. તેણે શરીરે વાદળી કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત અન્વયે તાત્કાલિક ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદરી આરોપી મળી આવતા તેને પૂછપરછ કરતા તેમજ ખાતરી કરતા સદરી ઈસમ શામળાજી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હામાં નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવેલ. જેથી સદરી નાસ્તા ફરતા આરોપી વિનોદકુમાર ઉર્ફે મનીષ જયંતિભાઈ ભંડારી, ઉંમર વર્ષ 49, રહેવાસી ગોધમજી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, હાલ રહેવાસી નવકારનગર, ફ્લેટ નંબર 402, રડિયાતી રોડ, દાહોદ, જિલ્લો દાહોદવાળાને શામળાજી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુનો 2 નંબર 32/11/2016 ઇન્ડિયન પિનલ કોડની કલમ 188 ના કામે સીઆરપીસી કલમ 41(1) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારું શામળાજી પોલીસ સ્ટેશન જાણ કરી દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા જાહેરનામાના ભંગના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા જિલ્લા બહારના પોલીસ સ્ટેશનના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.